સમાચાર પર નજર કરીએ બનાસકાંઠાના જિલ્લાની થરાદની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ થરાદમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની તંગી છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। હાલ કોલેજમાં નવા વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે। આગામી દિવસોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું છે ત્યારે પાણીની અછતને કારણે વિદ્યાર્થીઓને ત્રાસ સહન કરવો પડી રહ્યો છે। આ અંગે ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાએ નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી હતી। જો 10 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે, અમુક સમયે પાણી છોડે છે પણ પૂરતું મળતું નથી। આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈએ પાણીની વ્યવસ્થા કરાવવાની ખાતરી આપી હતી। પીવાના પાણી માટેનું જે સહાયતા મળતી નથી અને જે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે। છેલ્લા 3 મહિનાથી પાણી આવતું નથી અને વિદ્યાર્થીઓ પાણી માટે બહુ તરસી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પાણીનો પુરવઠો મળી રહે તે માટે આજ નગરપાલિકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો અમારી રજૂઆત અત્યારે આ લોકોએ સાંભળી છે અને 10 દિવસનો એમને ટાઈમ આપ્યો છે। 10 દિવસમાં અમે તમને પાણીનું વ્યવસ્થા કરી આપીશું અને જો 10 દિવસમાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ ટીમ અને થરાદ નગર ઉગ્ર આંદોલન કરશે અને તેમજ 500 થી 1000 વિદ્યાર્થીઓની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આંદોલન કરવા માટે તૈયાર છે। તમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને મારી પાણીની જે વ્યવસ્થા છે અમે થરાદની જે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ છે ત્યાં આગળ જે પાણીનો પ્રશ્ન છે જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે થરાદ નગરપાલિકા તંત્રને અને એ પાણીના પ્રશ્નનો તાત્કાલિક ધોરણે હલ થાય એવી માંગણી કરવામાં આવી છે અને નગરપાલિકા તંત્રને 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો એ 10 દિવસની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો નહીં થાય તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી થરાદ નગરપાલિકાની રહેશે અને આ આંદોલન ન કરવું પડે જેને લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવી કાળઝાળ ગરમીની અંદર જે વિદ્યાર્થીઓને પાણી માટેની જે આ પ્રોબ્લેમ થઈ રહી છે એનું સોલ્યુશન લાવે એવી માંગણી છે અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા